હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જય શ્રી રામ, સનાતન ધર્મની જય. કેમ છો બધા મિત્રો? બધા મિત્રો મજામાં હશે. મોજે મોજ ને રોજે રોજ. આપણો વિડીયો જોતો હોય એમાં કઈ ઘટે ના ઘટે? ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ના ઘટે રે. હવે તો જો છે વેકેશન નો છેલ્લો દિવસ છે કે 2 દિવસ છે? હવે કાલે હજી છે વેકેશન. એક દિન કાલ છે પછી પરમ દિવસ હજી એક દિન છે. વેકેશન પૂરું જ નથી થતું, એક દિન હજી છે. પણ અમને હવે એમ થાય કે વેકેશન ખુલે તો આવે. બે બેન પણ યાદ આવે મને. હવે છે ને વેકેશન હમણાં ખુલવાના આરે છે અને જો મસ્ત મજાનું આ છે, કામ પણ ઘણું બધું કરવાનું છે. તો મસ્ત મજાનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને બા છે નહીં, બા ગયા છે ચેતનાદાના ઘરે. હું ને માનસી છે ગાબે. હા, આજે આપણે શિયાળા શરૂ થાય પછી બ્લેન્કેટ ને પણ ઘણું બધું કામ કરવાનું છે. એ તમે વિડીયોમાં જોજો અને કન્ટિન્યુ રહેજો તો મિત્રો. તમને બધાને ખબર પડશે કે અમે હું કામ કર્યું. બહુ મસ્ત કામ બનાવ્યું. તો મિત્રો, હવે આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે હવે બ્લેન્કેટ ને વરાથી છે એમને આપણે કબાટમાં પેક બંધ રાખ્યા હોય એટલે એમાં વાસ આવી ગયો હોય, એના ગંધારાન થઈ ગયો હોય, એમાં ધૂળ ચડી ગઈ હોય ને એટલે આપણે એને ધોઈ નાખ્યા છે. પણ આપણે નહીં, મશીન ભાઈએ ધોયા. કા મમ્મી? તો મમ્મી એમાંથી કાઢે છે, મશીન ભાઈ આગળથી લે છે. જો આ રહ્યા છે ને મશીનમાં નાખ્યા હતા. હા, જો આપણે છે ને વરદીથી રાખ્યા હોય પેટી સેટીમાં કબાટમાં ને ભલે એમ તો આપણે ફિનાઇલની ગોળી મૂકી અને રાખ્યા હોય, પણ આ હાથ તો આડલો નથી થતો ને કેમેરામાં. ના ના. અને પછી આપણે હવે ઓઢવા હોય ને તે ખ્યાળ ને આવે તે ગમે નહીં. અને આપણે ઓઢીએ ને તો વાસ આવી જાય. આપણે કેટલા દિવસે પેક હોય ને એટલે જો મશીનમાં નાખ્યા આપણે નથી આ મશીન ભાઈએ ધોયા. જો આ નીકળીએ કે નહીં ઉપડીએ ને એક તો બ્લેન્કેટ આ વજન વાળું. વજન ના હોય, હાવ ફોરા થઈ ગયા મશીનમાં હતા ને એટલે નહીં વજન વાળું હોય, પણ પછી પાછા ધોયા હોય એટલે વધુ વજન થઈ જાય. એટલે છે ને પાણી વાળા હોય ને, પાણી એમાં હોય ને જો તો ભીના હોય ને તો વજન વાળા લાગે, પણ મશીનમાં પાછા સ્પિન થઈ જાય ને એટલે જરાય વજન વાળા ના લાગે. ત્યાં જો અસલ ધોવાઈ ગયા. હવે આપણે ઓઢવા માટે કમ્પ્લીટ રેડી. જો મમ્મી ઉપર માંડ માંડ ચડી. ઓરમાં ચીપટી પડી ગઈ બધી. ના ના એક જ આઈ દે. આ ચીપડી પણ ખાટલી મૂક દે ને. લેવાઈ ગઈ. હાલો આપણે હે ને માંડ ચડી ગયા છે. હા, છે ને અમારે તો આંખ નથી ગળતી એમાં. બ્લેન્કેટ આપણે છે ને અહીં હૂકવી દઈએ. આપણે ઉપર દોરી હે ને નીચે દોરી હે. ઉપર 2 દોરી ને નીચે અહીંથી દેખાડી દઉં. અહીં કપડા હૂકવા બાકી પડ્યા માનસી. 2 દોરી રેડી. હુકવા દોરી પડી ના જાય. દોરી આ ફોરા થઈ ગયા. હા, સ્પિન થઈ ગયા હતા ને. અચ્છા, એટલે અહીં 2 દોરી ભેગા હૂકવી નાખીએ ને એટલે એક દોરીમાં નીચે અડી ના જાય. અને પાછા ભરાઈ ના જાય, નકર આપણી મહેનત પાણી નથી જાય. એટલે આપણે એમ તો હુકવીએ ને કરીએ ને મહેનત તો આપણે પડે ને. પણ આપણે હેઠા પાછા ભરાઈ જાય તો આપણી મહેનત પાણી ના જાય. તો આપણે 2 દોરી ને 1 દોરી કરી નાખી છે. આને કહેવાય સસ્તો જુગાડ. હવે છે ને અસલ તો ઉપર રીએ. એક ઝીણા ઝીણા દહીં અડતા નથી નીચેથી ક્યાંય. કામ અમે ઝીણું એક બ્લેન્કેટ હતું ને એ મશીનમાં વયું ગયું હતું, જવા દીધું ભેગું. જાય તો જવા જ દેવાય ને પછી. અને હવે આપણે છે ને આ બધા હૂકવી નાખીએ. અને હવે હાથે આપણે કેટલા દિવસે ધોયા નથી તે મેળ ઓછો આવે નહીં. હાથે ના ધોવાય આપણે ભાઈ. વાહ દુખી આવે મને તો. હાથે ના ધોવાય. આ બધા જાડા કપડામાં મશીન બહુ સારું. હા, મશીન હોય ને તો આપણે એમ થાય વાહ મશીન ચાંદલો ને ચોખા ચડીને વધાવી લઈએ આપણે. આટલું થઈ દઈએ ને તો કામ અમે. જો આ માનસી જેને કહેતી ને તે એમ ગાદી હતી. જો હજી મારી છે જ. હવે ધોઈ નાખી માનસી ને. શિયાળામાં છે ને બા નીચે કે બેહે ને તો બાને જોઈ હું જમવા બેસતા ગાદી લઈને બેસ. હવે અમે 6:30 હોય. ઓલી નાની માં સીવી દીધી ને એ ભાઈ લઈને બેસે. તો જો મિત્રો હુકવાઈ ગયા રેડી. આપણા બ્લેન્કેટ કમ્પ્લીટ. હવે આપણે જઈએ નીચે. નીચેથી ઉપર ને ઉપરથી નીચે. નીચે હજી કપડા હુકવવાના ચાલુ નહીં, બાકી હે. હું માનસી બેન. હા, તો આપણે જો ઉપર બ્લેન્કેટ ને હુકવીને આવતા રહ્યા. નીચે આપણે રનિંગ ના કપડા હુકવીએ. હા હો, એ હુકવા જરૂરી છે. તઈ હુકવા જરૂરી છે. વિડીયોમાં પડતી નહીં. હવે જો આપણે આ બધા કપડા અહીં પડ્યા ને એ હવે આપણે હૂકવી દઈએ ચાલુના રનિંગના. અને માનસી બેન આજે ખૂબ
મદદ કરી છે ખૂબ, એટલે ખૂબ હેલ્પ કરી છે. તમે સોટું કર્યું ને મેં ઠમીટકા. હા, પોતું કર્યું રસોડામાં, ઢાકો ઢૂંબો કર્યો. કપડા હાચવા છે બહુ ભીના ના હોય સ્પિન છે ને સ્પિનથી હોય ને મશીન એટલે બધા ડ્રાય થઈ ગયા હોય. હાલો તો હવે. એટલે આપણે ઓઢણી ઓટલી હા તો હાલો તો આપણે જલ્દી જલ્દી બે થઈએ ને કપડાં સૂકવી લઈ. આ શર્ટ કેમ મૂકે મને આવડે નહીં. જો મમ્મી માંડવી તોડે છે, માંડવીના પાથરામાંથી આપણે આપણા સંબંધીએ માંડવીના પાથરો આપ્યો તો એમાંથી મમ્મી માંડવી તોડે. રોટલી તોડી લીધી છે. આજે કોમેન્ટમાં માંડવી. તો જો આપણે આટલી માંડવી તોડી લીધી છે ને પછી આપણે શેકી લેશું. આ છે ને આમને પાથરા હરગાવી નાખી અને શેકી લઈને તો હેલું પડે, પણ છે ને થાય એવું કે પછી ગરમ ગરમ હોય ને તંખા ઓલા કેવા કોલસા અને ડેડવા. હા, કોલસા અને ભૂકી ને બધું ગરમ હોય ને આ ઉપખણીએ બેહીને હરખો લેવાનો ને વીણવાનો ને કઈ મેળ આવે નહીં ને એટલે ઈ હુરી થાય. મમ્મી આ ગાંઠકનું હે ને આપણે હારું જો મમ્મી આ તોડતી આવે ને એમાં જ્યાં લીલું નીકળે ને એ લીલું જો આ બે બદુડા ચડે ને બધી માનસી દયા. હા એ બધીને હું દયાવું કયું નહીં, બિચારી બધું ભૂખી હતી કયું નું ઢૂંઢતી હતી ગોતતી હતી એટલે મમ્મી આમ તોડતી આવે જે હોય ને એ બદુડીને દયાવું. એક બદુડી છે ને એક બદુડો એમાંથી નાની બધી કયું ને બિચારીને દઉં છું એ કા મમ્મી. અને પછી એવું આ મમ્મી તોડતી હોય તો આવા હોય ને જે આ અને આવાને તોડીને બદુડાને દયાવું. જો આ દયા દેવા જ જાઉં છું હું. જો આ છે ને આપણે દેવા જવાનું છે બધાને. ગઈ 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 ગઈ. જો આપણે બધાને દઈ દીધું હવે બે બાદ છે. કેવો જો તો સ્પીડમાં ખાય. તો આપણે આવી રીતના ગૌ માતાને સેવા કરવી જ જોઈએ. ભાઈ ગાડી ઉપર ચડીને મોબાઈલ જો આપણે આવી રીતના ગૌ માતાને સેવા કરીએ ને તો આપણે પુણ્ય થાય, પુણ્ય મળે કા મમ્મી. આપણે ગૌ માતાને સેવા કરીએ તો પુણ્ય મળે. એના રોગ રોગ હરગાવી નાખવું એના કરતા ગાય ખાઈ જાય. હા બે ના ગાય પાત્રો આટલો પાથરો આપણે નાખો તો આપણે બે સ્પીડમાં ખાવા માંડે એટલે ભૂખ્યા હતા. એ આવું ઝીણું ઝીણું ખડ ગોતતા હોય એના કરતાં આપણે અસમ જાડું જાડું દઈ દઈએ તો બિચારાને પેટ માટે ને આપણે હાચવવું નહીં. બારી નાખીએ તો કાંઈ થાય નહીં, ગાંઠકનો કચરો થાય. સાચી વાત છે. તો મિત્રો આજે આપણે પાછું કંઈક ગામડા સ્ટાઇલનું કંઈક જમવાનું બનાવવાનું છે. કાઠિયાવાડી. હા, ગામડું ને કાઠિયાવાડી એક ના થાય એટલે આપણે ગામડામાં રોટલો ને એવું હોય. કાઠિયાવાડી સ્પેશિયલ આપણે રસોઈ બનાવવાની છે આજે. દેશીનું દેશી, કાઠિયાવાડીનું કાઠિયાવાડી એ આપણે બનાવવાનું છે. મમ્મી એને તૈયારી કરે છે. શું છે એ તમારે જોવું હોય તો વ્લોગમાં બના રહેજો. મમ્મી અટાણે જો ડુંગળી લસણ ને સુધારવાનું હોય એ સુધારે છે. સુધારવાનું નહીં સોરી ફોલવાનું. કાઠિયાવાડી સ્ટાઇલ વસ્તુ બનશે એટલે તમે વિડીયોમાં બના રહેજો મસ્ત મજાનું. હા શું બનશે ને તમારે અમને વિડીયોમાં કે જોઈને કેવું. હા જોઈને એટલે જોઈ લે પછી બધા માણસને ખબર પડી જાય ને કેમ લે. भेजा तो मम्मी भेजा तो भेजा लेकिन भेजे में भेजा ही नहीं भेजा. કેટલી વાર ભેજા આવ્યું એ જ રીતે કમેન્ટ જાણા કરાવી દેજો. જો મિત્રો માનસીબેન છે ને એ વાસણ ઉટકવાને ખાટલીમાં બેઠા છે. ચીણકી હતી ને ત્યાં બહુ હમાઈ જતી. એ જોઈએ ઢોરા હે બધી માંડવી. હા હવે પણ મોટી થઈ ગઈ ને હવે ના હમા કઈ માં. હા લેસન કરતો હોય ને તો આ બોલ પેન રાખવાનું. સાચી વાત છે. માંડવી ખાવા જો આપણે દહીં તીખારી છે ને એનો મસાલો આપણે વઘાર લીધો છે. આદુ મરચાં લસણ ને ડુંગળી ને બધું મસ્ત મજાનું બધું વઘાર દઈ દીધો છે. હવે આપણે એમાં દહીં નાખવાનું ખાલી બાકી રહ્યું છે. અને કાઠિયાવાડી રેસીપી એટલે દહીં તીખારી. તો દહીં તીખારી બનાવીએ છીએ એટલે માનસી એમ કહેતી હતી કે કાઠિયાવાડી રેસીપી. તો કાઠિયાવાડી રેસીપી હમણાં કમ્પ્લીટ થઈ જશે તો આપણે ગાય ઘા રોટલા બનાવી નાખીએ. ચાલો આપણે છે ને દહીં તીખારી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જો દહીં નાખવાનું છે એ આપણે માનસીબેન નાખે છે. જો નખાઈ ગયું મમ્મી. જો મસ્ત દહીં તીખારી આપણી બની ગઈ છે. ક્રિસ્પી 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 ના હોય, સ્પાઇસી હોય. અચ્છા સ્પાઇસી. સ્પાઇસી દહીં તીખારી તૈયાર છે. કોઈ મિત્રોને ખાવી હોય તો આવી જાઓ. બતાવું જો હજી હરખી. જો મસ્ત મજાનો કલર. જો મસ્ત દહીં તીખારી બની ગઈ છે કમ્પ્લીટ.
અચ્છા દહીંના ઠોદા નથી, જો અસલ છૂટા છૂટા અસલ છે દહીં. અસલ છે. તો મિત્રો આપણી દહીં તીખારી થઈ ગઈ છે તૈયાર અને થાળી પણ આવી ગઈ છે. તો જો તમે બધા મિત્રો, આ આપણો રોટલો ગરમ ગરમ, આ આપણી દહીં તીખારી ગરમ ગરમ અને આ આપણું હલાડ ફીટ એટલે કે ડુંગળીનું સલાડ. જો માનસીબેનને આપણે સૌથી પહેલાં જમવા દીધું છે, જેમ તમને હમણાં એને બતાવ્યું હતું એ ટાઈપ. હવે ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું છે. અને મસ્ત મજાની લીંબુવાળી ડુંગળી, મસ્ત મજાનું ઘી ચોપડેલો ગરમા ગરમ રોટલો અને છાશ. મસ્ત મસ્ત બન્યું છે મમ્મી. બન્યું જ ને મસ્તીનું. ભાઈ મિત્રોને ખાવું હોય તો આવી જાઓ. મસ્ત મજાની દહીં તીખારી ને રોટલો, દેશી કાઠિયાવાડી ભોજન. કાઠિયાવાડી ભોજન ભોગાત ગામમાં. કાઠિયાવાડી ભોજન, કાઠિયાવાડી રેસીપી, કાઠિયાવાડી દહીં તીખારી. આજે આખો દી કાઠિયાવાડીનું બસ. તો એ વાત સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. તો બધા મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો મિત્રો, બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય, બાય બાય.